વડગામ ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોને વિવિધ માંગણીઓ, જેમાં ટ્રેક્ટરમાં ટ્રોલી જ હોય છે તેને ગાડું ગણવું અને ખેડૂતો જે પાક ધિરાણ લેશે તેને રિન્યુ કરવામાં આવે છે, તેમાં ખેડૂત વર્ષનું વ્યાજ ભરી રિન્યુ કરી શકે તેવી અન્ય માંગણીઓ સાથે ભારતીય કિસાન સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ મહિવાલના અધ્યક્ષસ્થાને માનનીય મુખ્યમંત્રીશ્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વડગામ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના સભાખંડમાં મિટિંગ યોજાઈ. તાલુકાના ખેડૂતો એકત્ર થઈ ખેડૂતોને લાગતા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં મહામંત્રી રણુભા ડાભી, ઉપપ્રમુખ ઉદયસિંહ સોલંકી, ડેલિગેટ લક્ષ્મણસિંહ વાઘેલા, હિંમતસિંહ રાજપૂત, અબુભાઈ ચૌધરી ભગોડિયા, PM પટેલ દોતા, રામજીભાઈ ચૌધરી ઘોડિયાલ, પૂર્વ સરપંચશ્રી જશુભાઈ ચૌધરી વરણાવાડા, રામજીભાઈ ચૌધરી જસલીણી સહિત આગેવાનશ્રીઓ ખેડૂતો બહોળી સંખ્યામાં રેલી સ્વરૂપે ખેડૂતોને વિવિધ માંગણીઓ લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ.